શું તમને હાઇપોથાઇરોઇડનો પ્રોબ્લેમ છે? જો તમારો સવાલનો જવાબ હા હોય તો બીજો સવાલનો જવાબ પણ તમે કરજો. શું તમને જે હાઇપોથાઇરોઇડ છે એ હાશીમોટોઝને લીધે છે? આઈ એમ શ્યોર તમારામાંથી ઘણા બધા લોકો વિચારતા હશે કે આ કયો શબ્દ વાપર્યો. હું વાત કરું છું હાશીમોટોઝ ડિઝીઝ. જી હા, ઘણા બધા લોકો જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે, હાઇપોથાઇરોઇડ ખાસ કરીને, એને એ ખબર પણ નથી હોતી કે એમને હાશીમોટોઝનો ડિઝીઝ છે કે નથી. અને આ હું એટલે કહું છું કેમ કે મુંબઈ જેવા શહેરમાં પણ લોકોને નથી ખબર. તો આઈ એમ શ્યોર બીજા વિસ્તારોમાં, બીજા નાના ગામોમાં તો લોકોને ન જ ખબર હોય. ઘણી ખરી વખતે ડૉક્ટર્સો પણ હાશીમોટોઝ ડિઝીઝ અને હાઇપોથાઇરોઇડ આ બંને વર્ડને બહુ ઇન્ટરચેન્જ કરીને પણ વાપરે છે. અને ઘણી વખતે લોકોને એમ પણ લાગે છે કે આ બંને બીમારી એક જ છે. જવાબ છે ના. હાઇપોથાઇરોઇડ અને હાશીમોટોઝ ડિઝીઝ કાફી અલગ છે. અને એટલા માટે જ જો તમે ખાલી હાઇપોથાઇરોઇડને ઠીક કરશો, હાશીમોટોઝને ઠીક નહીં કરો, તો પણ તમારું થાઇરોઇડના જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ નહીં થાય. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે હાઇપોથાઇરોઇડ અને હાશીમોટોઝ ડિઝીઝ અલગ બીમારીઓ છે. અને વિડીયોના એન્ડમાં હું તમને 2 એવી ટેસ્ટ પણ કહીશ જેનાથી તમને ખબર પડી શકે કે તમને હાશીમોટોનો પ્રોબ્લેમ છે કે નથી. હવે તમે વિચારશો શું ફરક પડી જશે ખબર પડીને? પણ બહુ ફરક પડી જાય, કેમ કે તમારું ટ્રીટમેન્ટનો ટાર્ગેટ બદલાઈ જશે, તમારી વે ઓફ ટ્રીટમેન્ટ બદલાઈ જશે. અને જેવું આ ચેન્જ આવશે તમારા શરીરમાં ડેફિનેટલી તમને ઘણો ફાયદો થશે. ચલો વાત કરીએ એના વિશે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. લગભગ 80-90% હાઇપોથાઇરોઇડ થવાની પાછળનું કારણ છે હાશીમોટોઝ ડિઝીઝ. ઓકે, શું છે હાઇપોથાઇરોઇડ, શું છે હાશીમોટોઝ ડિઝીઝ? ઓકે, સૌથી પહેલાં વાત કરીએ હાઇપોથાઇરોઇડ. હાઇપો એટલે કે ઓછું, ઓકે. થાઇરોઇડની તમારી ગ્રંથિ. જ્યારે થાઇરોઇડની ગ્રંથિ જરૂર કરતાં ઓછી કામ કરે છે, આપણે એમ કહી શકાય કે આળસુ થઈ ગઈ છે, લેઝી થઈ ગઈ છે, અને ઓછું T3 અને T4નું હોર્મોન બનાવે, આને કહીએ હાઇપોથાઇરોઇડ. ઓકે, મતલબ શું? થાઇરોઇડ ઓછું કામ કરે છે. હવે આ ઓછું કામ કરવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. ઓકે, અને એનું એક કારણ છે ઓટો ઇમ્યુન હાશીમોટોઝ ડિઝીઝ. હવે આ કોઈ એવું નથી કે જે 100માંથી એકાદા જણને થાય. આ બહુ કોમન રીઝન છે હાઇપોથાઇરોઇડ થવાનું. ઓકે, તો હાશીમોટોઝ ડિઝીઝ શું છે? આ એક ટાઈપની ઓટો ઇમ્યુનની બીમારી છે. મતલબ કે આપણી જે શરીરની અંદરની જે ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક ક્ષમતા જે છે, એ થાઇરોઇડની ઉપર એટેક કરે છે. અને કેમ કે થાઇરોઇડની ઉપર એ એટેક કરે છે, એ નબળી પડી ગઈ છે. અને કેમ કે એ નબળી પડી ગઈ છે, એ ઓછો હોર્મોન બનાવે છે. તો તમે સમજ્યા અંતર ક્યાં છે? હાઇપોથાઇરોઇડમાં તમારી થાઇરોઇડ પહેલેથી જ નબળી છે. ઓટો ઇમ્યુનમાં તમારી થાઇરોઇડ આમ નબળી નથી, પણ એને નબળી પાડવામાં આવે છે. તો આને કોણ નબળી પાડે છે? તમારી ઇમ્યુન સિસ્ટમ. આ તમારી ઇમ્યુન સિસ્ટમ છે એ વ્યવસ્થિત કાર્ય નથી કરતી, એ ડિફરન્શિએટ નથી કરતી પોતાના અને બહારના સેલ્સને, એટલે ઓટો ઇમ્યુનનો પ્રોબ્લેમ આવે છે. ઓકે, હાશીમોટોઝ ડિઝીઝ કારણ કે સૌથી કોમન રીઝન છે હાઇપોથાઇરોઇડ થવાનું. ડૉક્ટર્સ આ બંને વર્ડને ક્યારેક ઇન્ટરચેન્જલી યુઝ કરે છે. બીજું રીઝન એ પણ હોય કે જ્યારે ઓટો ઇમ્યુન કહે તો ઘણા ખરા લોકોને ખબર ન પડે, અને હાશીમોટોનું નામ સાંભળીને બહુ ડરાવનું લાગે, ઘરે બાપરે કઈ બીમારી હશે, એટલે પણ ઘણી વખતે ડૉક્ટરને લાગે કે જવા દો. અને ક્યારેક એમ લાગે કે ટ્રીટમેન્ટ અપ્રોચ તો સેમ છે, તો શું ફરક પડે છે? વેલ, ઘણો બધો ફરક પડી શકે. ઓકે, તો શું ફરક પડશે? ફરક એ પડશે કે તમારો ટ્રીટમેન્ટનું ટાર્ગેટ બદલાઈ જશે. હવે તમને કેવી રીતે ખબર પડી શકે કે તમારા શરીરમાં હાશીમોટોઝનો ડિઝીઝ છે? તો વેલ, તમે એ ઓબ્ઝર્વ કરો કે શું તમારા પરિવારમાં બીજા કોઈને ઓટો ઇમ્યુનના પ્રોબ્લેમ છે?
કેમ કે લગભગ ઓટોઇમ્યુનના પ્રોબ્લેમ પણ એક ફેમિલીમાં એટલે હોય છે, જેનેટિક કમ્પોનન્ટ તો છે ને છે જ, સાથે સાથે બધા જ ફેમિલીના મેમ્બર્સ એક એન્વાયરમેન્ટમાં પણ રહે છે, તો એ એન્વાયરમેન્ટલ ટ્રિગર્સ પણ ઓટોઇમ્યુન કરે છે. તો તમે એ જુઓ કે શું તમારા પરિવારમાં બીજા કોઈ વ્યક્તિને બીજા કોઈ ઓટોઇમ્યુનનો પ્રોબ્લેમ છે, કાં તો હાશીમોટોનો ઓટોઇમ્યુન પ્રોબ્લેમ છે. ઘણી ખરી વખતે પેશન્ટને પૂછીએ ને કે તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, શું તમારા પરિવારમાં કોઈને છે, તો ડેફિનેટલી જવાબ આવે હા. અને ક્યારેક કે ના, પણ મારા ભાઈ બહેનને કે મારા માતા પિતાને બીજા પ્રોબ્લેમ છે, મારી મમ્મીને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ, ઓકે, કોઈ કે અમારા પરિવારમાં ટાઈપ 1 ડાયાબિટીસ છે, કોઈ કે સોરિયાસિસના પ્રોબ્લેમ છે, લ્યુપસ છે, પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, IBS છે. તો તમે એ જુઓ કે શું તમારા પરિવારમાં બીજા કોઈને આવા ઓટોઇમ્યુન પ્રોબ્લેમ છે. બીજું સવાલ તમે એ જુઓ કે શું તમને પોતાને બીજા કોઈ ઓટોઇમ્યુન છે. ઘણી ખરી વખતે પેશન્ટને સોરિયાસિસ પહેલાં આવે ને પછી આ હાશીમોટોસનો પ્રોબ્લેમ આવે, ક્યારેક ક્યારેક IBS થયું હોય ને પછી આવે, ક્યારેક ક્યારેક પેશન્ટ આ બધું સાથે લઈને આવે. તો તમે એ જુઓ કે શું તમને બીજા કોઈ ઓટોઇમ્યુનના પ્રોબ્લેમ છે. ત્રીજું તમે એ ઓબ્ઝર્વ કરો કે શું તમે થાઇરોઇડની જે લિવોથાઇરોક્સિનની દવા રેગ્યુલર લો છો, પછી પણ તમને સારું નથી લાગતું, તો હોઈ શકે કે આ ખાલી હાઇપોથાઇરોઇડ નથી, બીજું પણ એમાં કંઈક ડિટેલમાં છે, હે ને. બીજું તમે એ જુઓ કે શું તમારી થાઇરોઇડની જે ગ્રંથિ છે, શું એમાં સોજા આવેલા છે, શું સૂજેલી છે, શું એમાં ઇન્ફ્લેમેશન છે. આ પણ એક ઇન્ડિકેટ કરે છે કે એના પર એને થાઇરોઇડ ઉપર એટેક થઈ રહ્યો છે. અને બીજું એક અગત્યનું, તમે એ જુઓ કે શું તમારા જે થાઇરોઇડના લક્ષણ છે એ આવે છે, જાય છે. હવે આવું કેમ થાય? કેમ કે ઇમ્યુન સિસ્ટમ ઇન્ફ્લેમેશન ક્રિએટ કરે છે, અને આ ઇન્ફ્લેમેશન જરૂરી નથી કન્ટિન્યુ એક જ સરખી ચાલી રાખે. અચાનક ઇન્ફ્લેમેશન બહુ વધે, અચાનક ઘટી જાય. તો શું થાય? પેશન્ટને અચાનક બહુ લક્ષણો આવે, અચાનક ઘટી જાય. થાઇરોઇડના રિપોર્ટ અચાનક બહુ સારા થાય, અચાનક બગડવા માંડે. સો જો આવા બધા ચેન્જીસ થઈ શકતા હોય તો પોસિબિલિટી છે કે તમને હાશીમોટોસનો ડિઝીઝ હોઈ શકે. હવે આને કન્ફર્મ કેવી રીતે કરી શકાય? તો ડેફિનેટલી એના માટે 2 બ્લડ ટેસ્ટ છે. પહેલી છે anti-TPO એન્ટીબોડી અને બીજી છે એન્ટી-થાઇરોગ્લોબ્યુલિનની એન્ટીબોડી. સો જો તમે આ એન્ટીબોડીઝની ટેસ્ટ કરશો તો તમને કન્ફર્મ થઈ શકશે કે હા, હાઇપોથાઇરોઇડ તો છે ને છે જ, પણ હાશીમોટોસ પણ સાથે સાથે છે. તો અગર તમને ખબર પડી ગઈ કે હા ચલો હવે આ બંને છે, તો પછી શું કરવાનું? વેલ, અગર તમને ખબર પડે કે આ બંને છે તો તમારે તમારી ઇમ્યુન સિસ્ટમને પણ ધ્યાનમાં દેવાનું છે, ઇન્ફ્લેમેશનને પણ ઘટાડવાનું છે, અને સાથે સાથે જે થાઇરોઇડ જે નબળી પડ્યું છે એને હોર્મોનને પણ ઠીક કરવાનું છે. ઓકે, સાદું જ્યારે હાઇપોથાઇરોઇડની વાત કરીએ તો એવા કેસીસમાં ખાલી લિવોથાઇરોક્સિનની દવા ઇનફ છે, પ્રોબ્લેમ નથી કરતી, તમારા ડોઝ એડજસ્ટ થઈ જાય અને તમારા સિમ્ટમ્સ હંમેશા વયા જાય. પણ જો તમને હાશીમોટોનો ડિઝીઝ છે તો લિવોથાઇરોક્સિન તો એક વસ્તુ છે અને એ તો રહેવાની જ છે. સાથે સાથે આપણે તમારા શરીરની આ જે ઇમ્યુન સિસ્ટમમાં જે ટ્રિગર આવ્યું છે એને પણ ઠીક કરવાનું છે, જે ઇન્ફ્લેમેશન આવ્યું છે એને પણ ઠીક કરવાનું છે. તો તમારો ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ એક્સ્ટ્રા આવી જશે. ઓકે, હવે આ ઇમ્યુન સિસ્ટમના ટ્રિગર પાછળ ઘણા બધા કારણો છે, કોઈ એક કારણ નથી કે આ છે તો એને ઠીક કરો. હરેકના કેસમાં ઇન્ડિવિજ્યુઅલ અલગ ટુ અલગ હોય છે, એટલે એ પ્રમાણે એને હેન્ડલ કરવું પડે. તમારો રૂટ કોઝ શું છે એ જાણવું પડે. ઓકે, ઘણી ખરી વખતે ઓકે એન્ડોક્રાઇન ડિસ્રપ્ટર્સના જે કેમિકલ્સ હોય છે એ તમારી ઇમ્યુન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. ઓકે, ઘણી ખરી વખતે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીસ હોય, ઓકે, વિટામિન્સની કમી હોય, જેમ કે વિટામિન B છે, વિટામિન D છે, ઓમેગાની કમી હોય, સિલેનિયમ છે, ઝિંક છે, આ બધું અગર ઓછું હશે તો પણ તમને ઓટોઇમ્યુન થઈ શકે. કેડમિયમ જેવા હેવી મેટલ જે થાઇરોઇડની સાથે કાફી કનેક્ટેડ છે, ઓકે, જે સ્મોકિંગમાં બહુ હોય છે, એને લીધે પણ તમને પ્રોબ્લેમ આવી શકે. ઝિંકની ડેફિશિયન્સીથી પ્રોબ્લેમ આવી શકે. ઘણા ખરા પેશન્ટોના ગટમાં પ્રોબ્લેમ હોય છે, પેટની અંદર, કેમ કે પેટની અંદર આપણા શરીરની કોશિકાઓ કરતાં ઘણા બધા વધારે ગટ માઇક્રોબાયોમ્સ છે, અને જેટલા વધારે ગટ માઇક્રોબાયોમમાં ઇમ્બેલેન્સ, ઓકે, ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ થવાનું રિસ્ક વધારે. ઇનફેક્ટ ઓટો ઇમ્યુન થવાની પાછળનું એક બીજું મહત્ત્વનું કારણ આ ગટ માઇક્રોબાયોમ ઇમ્બેલેન્સ છે. તો અગર જો તમારું એમાં ઇમ્બેલેન્સ હશે તો પણ તમને હાશીમોટોસના પ્રોબ્લેમ આવી શકે.
તો તમારું જે ટાર્ગેટ જે છે એ ખાલી થાઇરોઇડ નહીં, બાકી બીજું બધુંને પણ હેન્ડલ કરવું જરૂરી છે. બીજા બધા હોર્મોન્સમાં ગડબડ, જેમ કે ઇન્સ્યુલિનનું હોર્મોન. ઇન્સ્યુલિન હોર્મોન શુગરના ઇમ્બેલેન્સથી થાય. તો જો અગર તમારા શુગરનું બહુ ઇમ્બેલેન્સ થતું હશે તો પણ ઇમ્યુન સિસ્ટમને ડિસ્ટર્બ કરી શકે. બહુ વધારે તમે સ્ટ્રેસમાં રહેતા હો તો કોર્ટિઝોલનો હોર્મોન વધે, જે અગેન ઇમ્યુન સિસ્ટમને ડિવિએટ કરી શકે છે. ઓકે, કોઈક એવા ઇન્ફેક્શન, જેને હિડન ક્રોનિક ઇન્ફેક્શન કહીએ, વધારે પડતા પેટમાં હોય છે. કોઈ બેક્ટેરિયાના ઇન્ફેક્શન, કોઈ ફંગસના ઇન્ફેક્શન, કોઈ વાયરસના ઇન્ફેક્શન. આ બધા ઇન્ફેક્શન જે આમ તો નથી એટલા તીવ્ર કે તમને શરીરમાં લક્ષણ આપી શકે, પણ એટલા સ્ટ્રોંગ છે કે તમારી ઇમ્યુન સિસ્ટમ એને ઓળખી ગઈ છે કે આ બહારનું છે ને આ ડિસ્ટર્બ કરે છે. તો આવા બધા જે ક્રોનિક લોંગ ટર્મ ઇન્ફેક્શન છે એ પણ ઇમ્યુન સિસ્ટમને ટ્રિગર કરી શકે છે. દાંતની અંદર ઘણા બધા પેશન્ટોને દાંતમાં પ્રોબ્લેમ હોય છે, એના ગમ્સમાં ઇન્ફેક્શન હોય છે, પેરિયોડોન્ટાઇટિસ જેને કહીએ. તો એવા બધા છોટા છોટા જે ઇન્ફેક્શન છે એ પણ ઇમ્યુન સિસ્ટમને ટ્રિગર કરી શકે છે. તો તમે પહેલાં એ જુઓ કે શું તમારા બીજા કોઈ ટ્રિગર્સ તો નથી, અને જો એ ટ્રિગર છે તો એને પણ તમારે હેન્ડલ કરવા પડશે. ઘણી ખરી વખતે બહુ સિમ્પલ હોય છે ટ્રિગર. ઘણા ખરા એવા ફૂડ હોય છે, ખાવા પીવાના છે, જે તમારી બોડીને, તમારા ગટને સૂટ નથી કરતા. એમાં 3-4 કેટેગરી બહુ કોમન છે. પહેલી છે ગ્લુટેન, જે આપણને ઘઉંમાં મળે. હવે તમે વિચારશો ઘઉં તો આપણા બધા પૂર્વજો ખાતા હતા, પણ એ ટાઈમના ઘઉં અને આજના ઘઉંના જેનેટિક સ્ટ્રક્ચરમાં વેરિએશન છે. ઓકે, ગ્લુટેન. પછી આવે છે ડેરી. ઘણા બધા લોકોને લેક્ટોઝનું જે પ્રોટીન છે એ ડાયજેસ્ટ નથી થતું. ઓકે, એટલે સિલિયાક ડિઝીઝ. હવે સિલિયાક ડિઝીઝ એક ટાઈપનું ઓટોઇમ્યુન પ્રોબ્લેમ છે, જે વધારે પડતું ગ્લુટેન સેન્સિટિવિટીને લીધે થાય છે. તો આવા બધા ઘણા બધા એવા ફૂડ છે જે તમારી બોડીને એડજસ્ટ નથી થતા, આને ફૂડ ઇન્ટોલરન્સીસ કહીએ. તો આવા અગર ફૂડ ઇન્ટોલરન્સીસ હશે તો પણ તમારી ઇમ્યુન સિસ્ટમ ટ્રિગર થતી હોય છે. તો જો તમને ખાલી સિમ્પલ હાઇપોથાઇરોઇડ છે તો ટ્રીટમેન્ટ તમારા માટે પણ આસાન છે, ટ્રીટિંગ ડૉક્ટર માટે પણ આસાન છે. પણ જો સાથે સાથે તમારે ઓટો ઇમ્યુનનો કમ્પોનન્ટ છે તો બંને મળીને, આખી એક ટીમ વર્ક મળીને એને હેન્ડલ કરવી બહુ જરૂરી છે. તો તમે સૌથી પહેલાં તો એ ડિસ્કસ કરો તમારા ટ્રીટિંગ ડૉક્ટર સાથે કે તમારો પ્રોબ્લેમ જે છે હાઇપોથાઇરોઇડ, એ સાદો હાઇપોથાઇરોઇડ છે કે હાશીમોટોસ છે, અને પછી એ પ્રમાણે તમે આગળ વધો. તો આઈ એમ શ્યોર તમને ઘણો બધો ફાયદો થશે. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો. અગર વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન પર જરૂર ક્લિક કરજો, અને જો તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને જો તમને ખબર નથી પડતી તમારો થાઇરોઇડ કેવો છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું કોશિશ કરીશ તમારા કોમેન્ટ્સને વાંચીને જલ્દીથી જલ્દી એનો જવાબ આપો. આપણે પાછા મળશું કોઈ બીજા અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.